ગાઈસ વહેલા ગુડ મોર્નિંગ દાડો ઉગી ગયો છે અને આજ તો છે ને ઇમરજન્સી તૈયાર થવાનું શું છે કારણ કે જવું છે પાલનપુર એટલે કશું કોઈ કર્યું જ નહીં સીધું બ્રશ કરી ફ્રેશ થઈને કમ્પ્લીટ ચકાચક થઈ તૈયાર બે થઈ અને પછી વ્લોગ ચાલુ કરું અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને કોઈનો ફોન આવ્યો હતો આપણે હમણાં છે ને 3-4 દિવસથી ભાઈબંધ અંગાત જ ફરીએ કારણ કે થોડુંક એને ગાડીનું થોડું કામ કરવા જવાનું છે એટલે હવાના 6:30 વાગે ફોન કર્યો પણ સાયલેન્ટ કરીને હું ઊંઘ્યો હતો ને મને કોઈ ખબર હતી નહીં અત્યારે ઇમરજન્સી તૈયાર થઈ ગયો વર્ષ કરીને કમ્પ્લીટ થઈ અને ફોન કર્યો છે ભાઈબંધ આવે હવે નીકળી પાલનપુર જવા માટે જો આ બધે ભાભી ચાલુ કરે આ 3-4 માં દૂધ ભરાવા આવી જાય મારા કાકા બધા ચાપેલા થઈને આપણે ગાડી આવી ગઈ 15%. ચલો ગાઈસ આપણે હવે આગળ મળો બીજી ગાડી થઈ હવે આવે ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે ઓલરેડી ડૉક્ટરની આ તો ડૉક્ટરની ગાડી હતી લાગે અમને અને આપણે હવે છે ને પાલનપુર જઈને મળે ખોલો લોક ખોલો સાહેબનો ખબર નહીં પડતી શું મારી કાંગલી વેળા કરે હવે શું બુડે ના ખોલે ગાડી આગળ આવડે શું કરવા આખો ગાઈસ આપણે હવે નેકા પાલનપુર ગાડી બુડે એટલો વેલો ફોન કરે 7 વાગે ને કેદન તો 6:30 ફોન કરે હું ચો જ ઉપાડું વાત કરે આ તો બસ તો પડી જાય બસમાં બેસી તો દર્શન કરવા જાય ભજન દર્શન કરીને જય તપસી બાબા જય કૃષ્ણ બાબા બાવરો જાય દર્શન કરવા આપણે બેડા ગાડીમાં મસ્ત એક મસાલો ખાઈ લે અત્યારે બાબરો દર્શન કરીને આવી જશે જગ્યામાંથી અને આપણે નીકળી ગયા પાલનપુર જવા માટે અને કઈ સવારે છે ને પાલનપુર જઈને મળીએ ગાઈસ ઓલરેડી આપણે પહોંચ્યા હતા ડીસા હવે અને ડીસા પાલનપુર જવા માટે પૂરું ફેર ચડી રહ્યા છે કારણ કે ઘણી વખત આપણે ડીસા આવ્યા પણ તમે પૂરું ડીસા બતાવ્યું નહીં આ તો પુલ ઉપર ગાડી ચડશે ને એટલે અડધું ડીસા દેખાશે હા આપણે પાલનપુર તો પહોંચી ગયા અને આ બધા આપણે ઓલા આલ્યા થાય ને નગાવજો બરાબર આબુ રેડી લઈ લે આપણે આવી ગયા શોરૂમમાં પાલનપુર જો અત્યારમાં નવી ઉઠાઈ લીધી છે ભાઈ અત્યારે મુહૂર્ત થઈ ગયું છે હા સારી ગાડી મળે છે લે તમારો ફોન એ તો શું પડ્યો કશો હતો ના લઈ લે શોરૂમ ડૉક્ટર સાહેબની ગાડી સર્વિસ કરવા માટે આવ્યો છું આ રીતે છે વડા નવી ગાડી જો મજા આવે એવી રે ઈચ્છા થાય તો લેવાની બાબરે વડાવજો લોન ઉપર દેતા યાદ જોયા તા છે સાહેબ ગાડી જુઓ તમે કાલે હે બરાબર ગાઈસ ગાડી જુઓ ખરીદા વિચાર કરી જાય એવી છે ને મોડલ ખાલી તો
ના બાબરુભાઈ ગાડી લાવેલા છે, સર્વિસમાં મૂકવાની છે. જો ગાડી સર્વિસમાં થાય છે ગઈશ, આપણે પહેલી વાર આવો શોરૂમ દેખ્યો જ છે મોટો હાઈફાઈ. જો ઓ લડ આગળ દાતા દેખતા તો બધા કોઈને ન્યાથી બેસીને કામ કરવાની જરૂર જ નહીં. આ તો એકલા છે ને ભાવવાના તો કઈ ઓલરેડી ગાડી સર્વિસમાં જો નોંધાઈ રહી છે, કારણ કે પહેલો બીજો નંબર આપણો છે. ગાડી કમ્પ્લીટ સર્વિસમાં જાય, સર્વિસ થઈ જાય એટલે પછી કરીને કરવાનું છે. એટલા ઘડી પાલનપુરમાં જ રહેવાનું છે. હવે કેટલો ટાઈમ લાગે છે એ કોઈ ખબર નહીં. બાકી બીજો નંબર છે ગાડી સર્વિસનો આપણે એટલા ઘડી પાલનપુરમાં લીટ બોલાવો ગમે એમ. કઈ સલવાઈ નાખ્યા 3 વાગે ગાડી મળશે, 3 થી 3:30 સર્વિસ થઈને. એટલા ઘડી બીજી ગાડી નંબરમાં હશે એટલા માટે ભાઈએ કીધું કે 3:30 ગાડી મળશે સર્વિસ થઈને. એટલા ઘડી ગમે તે બજારમાં ફરો મજા કરો, બબરાડો બજારમાં. ખોલ દે હવે. હા હાલો હવે બજારમાં ફરો. રેલવે સ્ટેશન આવ્યા હતા બનાવલી, આમ ડાયરેક્ટ રેલવે સ્ટેશન બાબરાટ બીચ વચ્ચે એવું જ થઈ બનાસકાંઠા તો જાય. બજારમાં આવ્યા છો ગાઈસ, આપણે આવી ગયા ખાવા માટે હવે, કારણ કે 2-3 કિલોમીટર ફર્યા અને હવે આવ્યા જમવા માટે, કારણ કે હવે જમી લઈએ અને પછી એટલા ઘડી ટાઈમ થઈ જાય, ગાડી સર્વિસ થઈ જશે મારા અંદાજમાં 1 વાગશે, 12:30 1 વાગ્યા સુધી. રેડી? હા, પંજાબી થાળી ઓર્ડર કરી છે, જમવાનું હજી 10 મિનિટ આસપાસ લાગશે. ગાઈસ આપણે જમીને આવી ગયા છે હવે શોરૂમે ટાટા, અને આપણી ગાડી સર્વિસ સારી થઈ છે એટલે કામકાજ પહોંચ્યું એ આપણે જઈને દેખીએ. બરાબર ગાઈસ, આવું બધું લગાવી એલાઇનમેન્ટ કરવાનું છે ગાડીને, અને હોમી એલઈડી બતાવશે શું પ્રોબ્લેમ છે. પગ દુખવા આવ્યા છે ઓનાથી ભાઈ ચેક કરેલા છે ઓલરેડી. ચેક ટાયર ચેક થાય છે, ટાયર કોઈ પ્રોબ્લેમ હોય ને તો ખબર પડે એલઈડી ઉપર. જો એલસીડીમાં બધું બતાવે છે, ગાડી ટાયર અને અંદર ગાઈસ અમને સપોર્ટ કરો એટલે આપણે ગાડી આવી ગઈ. સારો વ્લોગ ચાલે માતાજી. કેટલી ગાડીઓ છે એની. પછી ગાડી આગા પાછું કરે છે, હોમી એલઈડી બતાવે છે.
રેડી રેડી ગાઈસ ગાડીવાળા તો ઓટા ખવડાવે છે અને હવે કંટાળે છે એટલે જઈને એક જગ્યાએ બે ગાડી સર્વિસ થઈને આવે ને હવે તારે મળે આપણે ગાઈસ આપણે ગાડી સર્વિસમાં લઈને આવ્યા હતા ભરતભાઈની ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે અને 4 કલાકે ગાડી હવે સર્વિસ થઈને કમ્પ્લીટ ચકાચક થઈને આવી છે કારણ કે ટાયર બાયર ચેક કર્યા કોઈ ડગબગ છે એની સ્ટ્રિંગ આખી ચેક કરી અને અંદરથી ખાલી લુક જુઓ તમે અને બહારની તો વાત જ શું કરો ચકાચક સર્વિસ કરી દે ને આ તો પાલનપુરનો ઓટો વસૂલ થઈ ગયો ખરેખર શું કમ્પ્લીટ ચકાચક ભાઈ પૂછે છે તમારી જંગ હોય ના શું પાડવા પડે કે નથી એમ અત્યારે આપણા કાન ગાડી એટલે તમને આપી જ છે લઈને આપણે આવ્યા છે ને રડી ગયા છે અને હવે ઘરે નીકળીએ હવે કોમકાજ પતી ગયો ને બાબરો જો છે બિલ ભરીને આવે એટલે હવે નીકળે ઘરે બાકી કંટાળો આવી ગયો આજ તો ચલો ગેસ બાબરો આવી ગયો છે ને હવે આપણે નીકળે ઘરે હવે બીજી વાત છોડો ફટાફટ હવે ઘર સિવાય જો ઉઘરાવાનું થતું નહીં હો દાજ નથી ના છે ખજરી ના છે એ હાલવાનું છે ગેટે માગે તો હાલવાનું નક પાટ્યું રેડી હવે કરી દઈ હવે ઘર સિવાય જો ઉઘરાવાનું થતું નહીં ઓલરેડી ગાઈસ આપણે પાલનપુરથી આવી જશે ઘરે હવે કારણ કે ઘણા બધા ફર્યા આપણે અને ટાઈમે ઘણો બગાડ્યો ઘરે તો કોઈ છે નહીં હવે મળશું આપણે નવા વ્લોગ્સમાં બધાને જય માતાજી